જય હિન્દ મિત્રો. હું નીતિન સર આપ તમામનું સ્વાગત કરું છું સીએમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર, કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ જે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના પ્રવેશ પરીક્ષાની જાહેરાત થઈ છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે, તેની આપણે સામાજિક વિજ્ઞાન અને ગણિતની તૈયારી કરી રહ્યા છીએ. બરોબર, ગણિત અને સામાજિક વિજ્ઞાન આપણે એમસીક્યુ સમજી રહ્યા છીએ કે જે પીવાયક્યુમાં પૂછાઈ ગયેલા છે અને સાથે સાથે કેવા પૂછાઈ શકે તેની. બરોબર, તો સમાજના આની પહેલાના આપણે 8 ચેપ્ટર પૂરા કરેલા છે. આજે આપણે 9મું ચેપ્ટર જોવાના છીએ. ગણિતમાં પણ આપણે ચેપ્ટર અપલોડ કરેલા છે. બરોબર, જો તમે ન જોયા હોય તો અહીંયા ઉપર આઈ બટન ઉપર હું મૂકી દઈશ પ્લેલિસ્ટ, ત્યાંથી તમે જઈને જોઈ શકો છો. બરોબર, તો હવે વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ આપણે નવું ચેપ્ટર, જે પ્રકરણ 9 સંસાધન. બરોબર, હવે જો અહીંયાથી 1 થી 8 ચેપ્ટર જે તમારા હતા ને 1 to 8 એ બધા હિસ્ટ્રીના એટલે કે ઇતિહાસના હતા. બરોબર, હવે જે છે એ બધા તમારા 9 થી જે ચાલુ થશે ને એ તમારા જશે 14 સુધી. બરોબર, 14 સુધી તમારા ભૂગોળના છે. બરોબર, અને 15 થી ફરી પાછી તમારે નાગરિક શાસ્ત્ર ચાલુ થશે. બરોબર, તો આ બધા જે ઇતિહાસ છે એમાં તમારે શું કહેવાય કે બધું યાદ રાખવું પડે. બરોબર, જ્યારે ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર એવો સબ્જેક્ટ છે કે તેમાં તમારે એટલે બધા દિવસો એટલે કે ડેટ્સ વર્ષો યાદ રાખવાના થતા નથી, એટલે તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી. બરોબર, જ્યારે આમાં શું હોય છે તો કે ભાઈ તમારે ટેકનિકાલિટી વધારે હોય. બરોબર, તો એ રીતના યાદ રાખવાનું થાય છે. એટલે મહદઅંશે આ એક વિષય જે છે એ આપણે શું કહેવાય કે ગણિત જેવો થઈ શકે. બરોબર, તો ચાલો આપણે શરૂઆત કરીએ આજના એમસીક્યુની. બરોબર, તો શું કીધું તો કે ભાઈ સંસાધન એ કોનો મૂળાધાર છે. બરોબર, સંસાધન છે એ કોનો મૂળાધાર છે. બરોબર, તો ઓપ્શન એ આપણને આપેલું છે કે ભાઈ સમાજ, માનવ સમાજની આર્થિક વૃદ્ધિ. તો હા ભાઈ, આપણી પાસે સંસાધન હોય તો માનવ સમાજની આર્થિક વૃદ્ધિ થાય છે અને માનવ સમાજનો વિકાસ. બરોબર, તો આ પણ આપણો સાચો ઓપ્શન પડે. બરોબર, તો અહીંયા ઓપ્શન એ અને બી બંને આવે. બરોબર, માનવ સમાજની જે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. બરોબર, માનવ સમાજનો વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને માટે જ હોય છે. બરોબર, હાલ ફિલહાલમાં તમે વચમાં જોયું હશે કે જે ઈરાન ઉપર અને ઈરાક ઉપર, બરોબર, એમાં હાલ તો ઈરાન, બરોબર, અને એની પહેલા અમેરિકાએ કહ્યો તો કે ભાઈ ઓલું શું કહેવાય, આની પહેલા જે અમેરિકાએ એક દેશ ઉપર કર્યો તો કે અહીંયા શું છે તો અહીંયા અખૂટ એટલે ટૂંકમાં તેલનો, ખનિજ તેલનો કેવો છે, ખનિજ તેલનો ભંડાર ખૂબ જાજો એવો છે. બરોબર, તો તેણે શું છે કે અમેરિકાને પણ ખનિજ તેલની એટલી બધી જરૂરિયાત હોય છે જેના ઉપરથી આપણે પેટ્રોલ, ડીઝલ એ બધું એ બનાવતી હોય છે. બરોબર, તો વેનેઝુએલા, બરોબર, વેનેઝુએલા, બરોબર, તો તેના ઉપર બધી વ્યક્તિ એના ઉપર જ નિર્ભર હોય છે. જેમ આપણી પાસે ખનિજ પેદાશ વધારે, ખનિજ ક્ષમતા વધારે, બરોબર, એમ આપણું વિકાસ વધતો હોય છે. બરોબર, તો આપણો મૂળાધાર એના ઉપર રહેલો છે. બરોબર, ત્યારબાદ કુદરતમાં પડેલા તત્વો ક્યારે સંસાધન કહેવાય છે. બરોબર, કુદરતમાં જે રહેલા તત્વો છે ક્યારે સંસાધન કહેવાય, આપણે ઓપ્શન જોઈએ. જ્યારે તો સુંદર દેખાય. બરોબર, એ સુંદર દેખાય કે ન દેખાય. બરોબર, એ સુંદર દેખાય તો પણ સંસાધન છે અને સુંદર ન દેખાતા હોય તો પણ સંસાધન હોય તો એ સંસાધન થશે. બરોબર, એના પછીનો ઓપ્શન બી, જ્યારે માનવી તેને પોતાની આવડત કે કૌશલ્યની જરૂરિયાત સંતોષવા વાપરે. બરોબર, તો આ ઓપ્શન આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે ઓમ પણ સાચું છે. બરોબર, એટલે ઓપ્શન બી આપણો અહીંયા સાચો થશે. હવે કેવી રીતના તો કે ભાઈ આપણી પાસે આવડત હોય. બરોબર, આપણે જે ખનિજ તેલ મળે છે ઘાટું મળે છે, રગડા જેવું મળે છે, એમાંથી આપણે કુદરતી ગેસ બનાવીએ, પછી આપણે પેટ્રોલ બનાવ્યું, ડીઝલ બનાવ્યું, ડામર બનાવ્યું, પ્લાસ્ટિક માટેનું બનાવ્યું. એ બધું આપણી આવડત, આપણી કૌશલ્યનો એમાં ઉપયોગ કર્યો અને એનો શું આપણે સંતોષકારક વાપરીએ છીએ, એવી રીતના કરીએ છીએ. બરોબર, આપણે આવડતનું એની આપણી આવડતને અને કૌશલ્યને એની જરૂરિયાત આપણે સંતોષીએ છીએ અને આપણા માટે ઉપયોગી બનાવીએ છીએ. એટલે આપણો અહીંયા ઓપ્શન બી સાચો પડશે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન તો કે ભાઈ સંસાધનોના મુખ્ય ગુણધર્મ કયો છે. બરોબર, સંસાધનનો મુખ્ય ગુણધર્મ કયો છે તો કે ભાઈ એ ઉપયોગિતા. બરોબર, શું તો કે ભાઈ સંસાધનની ઉપયોગિતા વધુ હોય છે. બરોબર, તો સંસાધન જે છે એ મુખ્ય ગુણધર્મ એની ઉપયોગિતા. બરોબર, આપણે એનો ઉપયોગ કરી શકીએ તો એ આપણા માટે સંસાધન છે, બાકી એ આપણા માટે સંસાધન નથી. બરોબર, આપણે જો ખનિજ તેલનો ઉપયોગ જ ન કરી શકીએ, બરોબર, ખનિજ તેલ જ્યારે મળ્યું હતું, બરોબર, ત્યારે આપણે શું કરતા તો કે ભાઈ સ્ટીમ એન્જિન બનાવતા. બરોબર, સ્ટીમ એન્જિન ઉપરથી કરતા. બરોબર, પછી એનો આપણે કોલસો આપણને મળ્યો. બરોબર, પહેલા આપણે લાકડા જલાવતા, પછી આપણને કોલસો મળ્યો, આપણે કોલસાનો જે ઉપયોગ કર્યો. બરોબર, પછી હમણાં આપણે ખનિજ તેલનો ઉપયોગ કરીએ છીએ ગાડી માટે ને બધા માટે. તો એ ખનિજ તેલ કે કોઈ પણ સંસાધન આપણું જે છે એનો શું કહેવાય તો કે ભાઈ ઉપયોગિતા હોવી જોઈએ. બરોબર, હાલ ફિલહાલમાં તમે સોલાર એનર્જી જોવો છો તેની ઉપયોગિતા રહેલી છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન કેમ ગણાય છે. બરોબર, પાવર એનામાંથી ખૂબ મળે. બરોબર, અખૂટ પાવર મળે. બરોબર, તો આપણે ઘરમાં પવનચક્કીનો હમણાં કોન્સેપ્ટ આવ્યો છે, એના અનુરૂપ આપણે લઈ લઈએ અને પવનચક્કી આપણા ઘરમાં રાખીએ, જેમ સોલાર પ્લેટની. તો સોલાર પ્લેટની તો અત્યારે એક આવી જાય કે ભાઈ સૂર્ય હોય તો જ આવે, પણ આમાં તો કે ભાઈ સૂર્ય હોય કે ન હોય, આપણે 24 કલાક પવન તો વાવવાનો જ. બરોબર, એટલે જોઈએ શું આપ્યું છે.
તો હવે પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીને કારણે આ સાચી છે, બરોબર. પણ બીજો આપણે ઓપ્શન જોવો પડે. શું કહેવાય છે? તો હવે પવન ઠંડક આપે એટલે ના, ઠંડક આપે એટલે નહીં, બરોબર. વરસાદ ખસેડે છે એટલે એ પણ નહીં, બરોબર. પક્ષીઓને ઉડાડવામાં મદદ કરે એ પણ નહીં, બરોબર. એટલે આપણો અહીંયા ઓપ્શન એ જ સાચો પડશે, બરોબર. એનો આપણે ઉપયોગ કરી અને વીજળી ઉત્પન્ન કરીએ છીએ, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, સંસાધનોને મુખ્ય કેટલા જૂથમાં વહેંચી શકાય છે? બરોબર. તો સંસાધનને મુખ્ય 2 જૂથમાં, બરોબર. એક જૂથ કેવો હતો કે ભાઈ કુદરતી, કેવો હતો કે ભાઈ કુદરતી, બરોબર. અને એક કેવો હતો કે ભાઈ એક આપણો થશે કૃત્રિમ, બરોબર. અથવા તો કૃત્રિમ અથવા તો માનવ સર્જિત, બરોબર. માનવ સર્જિત, બરોબર. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો કે ભાઈ નીચેનામાંથી કયું કુદરતી સંસાધન નથી? બરોબર. શું છે? તો કે ભાઈ હવા કુદરતી સંસાધન છે, પાણી કુદરતી સંસાધન છે, ટીવી કુદરતી સંસાધન નથી, બરોબર. ટીવી તો આપણે બનાવેલું છે, બરોબર. એટલે એ આપણા દ્વારા બનાવેલું છે, માનવ નિર્મિત છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ભાઈ કુદરતી સંસાધનોના પ્રાપ્તિ સ્થાનોના આધારે કયા 2 પ્રકાર પાય છે? બરોબર. આપણને જે પ્રાપ્તિ સ્થાનો છે એના ઓલામાં શું થશે? તો કે ભાઈ સજીવ અને નિર્જીવ, બરોબર. તો આ આપણા પ્રાપ્તિ સ્થાનો છે, બરોબર. સજીવ અને નિર્જીવ, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, બરોબર. આમાં પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય પણ આવી શકે, બરોબર. પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, બરોબર. જેને આપણે પાછા મેળવી શકીએ, બરોબર. એ શું થાય? પુનઃ પ્રાપ્ય એને આપણે સજીવ કરી શકીએ અને પુનઃ અપ્રાપ્ય એને આપણે નિર્જીવ કહી શકીએ. કારણ કે એકવાર વપરાઈ જશે, જેમ ખનિજ તેલ છે, આપણે જેટલું કાઢી લેવું, વપરાઈ ગયું તો પૂરું, અંતે તો એનું આપણે ક્યાંયથી મળવાનું નથી સોર્સ, બરોબર. તો એવી રીતના થશે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, તો ભાઈ નિર્જીવ સંસાધનોનો કોનો સમાવેશ થાય છે? બરોબર. નિર્જીવ સંસાધનમાં તો ભાઈ વનસ્પતિ સજીવ છે, પ્રાણીઓ સજીવ છે, જમીન, જળ, ખનિજો, બરોબર. એ કેવા થશે? તો કે ભાઈ એ નિર્જીવ સંસાધન છે. એટલે આપણા અહીંયા ઓપ્શન સી સાચો પડશે. અને કુદરતી કેવા છે? તો ભાઈ કુદરતી પક્ષી પણ કેવો છે? કુદરતી સંસાધન છે, બરોબર. નિર્જીવ સંસાધન, બરોબર. હા, આ રીતના તમે જોવા જાવ તો આમાં પણ આ કોન્સેપ્ટ કરતા આ કોન્સેપ્ટ પણ તમારો આપેલો છે. એટલે એને અનુરૂપ તમે જો તો પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કરતા આ વધુ ચોક્કસ બેઠશે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, તો કે ભાઈ સજીવ સંસાધનો ક્યાં છે? બરોબર. સજીવ સંસાધનો કે ભાઈ જીવિત છે, બરોબર. જીવિત સંસાધનો, બરોબર. આમાં શું છે કે સજીવ એટલે તો કે ભાઈ જે જીવિત છે, બરોબર. તો કે ભાઈ જીવિત હોય તે તમામ. અને નિર્જીવ એટલે તો કે ભાઈ નિર્જીવ એટલે જે જીવિત નથી, બરોબર. જે જીવિત નથી. એટલે આપણે અહીંયા શું આવશે? તો કે ભાઈ પર્વત, નદી, વનસ્પતિ આપણે જૈવિક એટલે કે સજીવ કીધા છે, બરોબર. તો પર્વત નિર્જીવ છે, નદી પણ નિર્જીવમાં આવે, પથ્થરો પણ નિર્જીવમાં આવે, સજીવમાં આવે ઓપ્શન સી, બરોબર. ઓપ્શન સી આપણો સજીવમાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન, જે સંસાધનો અક્ષય હોય અને ટૂંકા સમયમાં ફરી નિર્માણ પામે તેને શું કહેવાય? બરોબર. તો તેને આપણે નવીનીકરણ, બરોબર. નવીનીકરણ અથવા તો પુનઃ પ્રાપ્ય, બરોબર. શું થશે? તો કે ભાઈ પુનઃ આપવું નથી, યુ ન પ્રાપ્ત નહીં, પણ શું થશે? પુનઃ પ્રાપ્ય, બરોબર. પુનઃ પ્રાપ્ય જે છે એને આપણે ફરી પાછું ટૂંકા જ સમયમાં ફરી પાછું મેળવી લઈશું, બરોબર. જેમ કે આપણે સોલર, બરોબર. રાતના સૂર્ય અસ્ત થઈ જશે, પાછું સવારના આવી જશે, ટૂંક સમય માટે જ ગયો, બરોબર. તો એને આપણે એક ઓલું કરી શકીએ, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાં તો કયું નવીનીકરણનું સંસાધન છે? બરોબર. નવીનીકરણનું એટલે કે પુનઃ પ્રાપ્ય, બરોબર. કેવું? તો કે ભાઈ પુનઃ પ્રાપ્ય સંસાધન છે, બરોબર. અશ્મિભૂત પ્રસરણો નથી, સૂર્યપ્રકાશ, હમણાં જ આપણે વાત કરી, સૂર્યપ્રકાશ આવી થશે, બરોબર. કોલસા પણ નથી ને કુદરતી ગેસ પણ નથી, બરોબર. જ્યારે ખનિજ તેલ ખૂટી જશે એટલે આપણને કુદરતી ગેસ પણ નહીં મળશે, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, જે સંસાધનો એકવાર વપરાયા પછી ફરી ઉપલબ્ધ બનતા નથી તે કેવા છે? બરોબર. બિન નવીનીકરણ, બરોબર. અથવા પુનઃ અપ્રાપ્ય, અથવા પુનઃ અપ્રાપ્ય, બરોબર. એટલે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું બિન નવીનીકરણીય સંસાધન છે? બરોબર. નીચેનામાંથી કયું બિન નવીનીકરણ, બરોબર. બિન નવીનીકરણ એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન છે, બરોબર. તો પવન આપણને મળી જાય, સૂર્યશક્તિ પણ મળી જાય, ઘાસ પણ મળી જાય, કોલસો અને ખનિજ તેલ મળે નહીં. એટલે આપણો ઓપ્શન અહીંયા સી સાચો પડે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, વિતરણ ક્ષેત્રના આધારે, બરોબર. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના કેટલા પ્રકાર પાડી શકાય? બરોબર. તો વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના આપણે 4, બરોબર, 4 પ્રકાર પાડી શકાય, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, સર્વ સુલભ સંસાધન નો ઉદાહરણ કયું છે? બરોબર. સર્વ સુલભ એટલે આપણને ગમે ત્યાં મળી જાય, બરોબર. સર્વ સુલભ એટલે ગમે ત્યાં મળી જાય, આપણે બેઠા હોય કે ન બેઠા હોય, બરોબર, દરેક જગ્યાએ આપણી પાસે અવેલેબલ થઈ જાય. એટલે શું થશે? કે ભાઈ સોનું સર્વ સુલભ નથી, ઓક્સિજન અને નાઇટ્રોજન આ બંને છે, બરોબર. ઓક્સિજન અને નાઇટ્રોજન કેવા છે? સર્વ સુલભ સંસાધનો આપણા છે, બરોબર. કેવા થશે? તો કે ભાઈ સર્વ સુલભ. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, સામાન્ય સુલભ સંસાધન કયું? બરોબર. સામાન્ય સુલભ, બરોબર. આપણને યુઝ્યુઅલી મળી રહી, બરોબર, સામાન્ય રીતે મળી રહી, બરોબર. તો સામાન્ય રીતે આપણને શું? પાણી અને ગૌચરની જમીન, એટલે કે જમીન આપણને
સામાન્ય રીતે આપણને મળી રહે, બરાબર. અત્યારે તો આપણા માટે જમીન પણ એટલી બધી નથી કે આપણે ઓલું કરી શકીએ, પણ જો સામાન્ય તમે એને વસ્તુને જોઈ શકો, બરાબર. તમે ઘરની બહાર નીકળો એટલે તમને ખેતર દેખાઈ જાય, ગામડામાં રહેતા હોય તો, બરાબર. અને તમે ચાલો છો એ પણ જમીન જ થશે, બરાબર. તો એ શું છે? સામાન્ય સુલભ, બરાબર. ચાલો ત્યારબાદનું, જે સંસાધનો દુનિયામાં કોઈ જ જગ્યાએ પ્રાપ્ય મળતા હોય, બરાબર, કોઈક જ જગ્યાએ, બરાબર, કોઈક જ જગ્યાએ પ્રાપ્ય થતા હોય તો તેને શું કહેવાય? તો કે ભાઈ એને આપણે કહેશું વિરલ સંસાધનો, બરાબર. કોક જ, બરાબર. સર્વ સુલભ આપણે જોઈ ગયા. એકલ્ય સાધન એટલે કે એક જ જગ્યા, બરાબર. સાર્વત્રિક એટલે સર્વ જગ્યાએ મળતા હોય, બરાબર. એટલે વિરલ સંસાધનો જે એક જ જગ્યાએ મળતા હોય એને આપણે શું કહેશું? તો કે ભાઈ વિરલ સંસાધનો કહેશું, બરાબર. કોલસો, ખનિજ તેલ અને તાંબુ એ કેવા પ્રકારના સંસાધન છે? બરાબર. કોલસો, ખનિજ તેલ અને તાંબુ, બરાબર, એ તો કે ભાઈ એ વિરલ સંસાધન છે, બરાબર. કોક જ જગ્યાએ મળે, બરાબર. અમુક કોઈક જ જગ્યાએ મળે, તમામ જગ્યાએ મળતા નથી, બરાબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, જે સંસાધન દુનિયામાં માત્ર એકાદ બે સ્થળે જ મળતું હોય તેને શું કહેવાય? તો કે ભાઈ તેને એકલ્ય સંસાધન, બરાબર. એક થી બે જ જગ્યા મળતા હોય, બરાબર. ઘણા બધી એવા છે, બરાબર. ચાલો ત્યારબાદનું, તો કે ભાઈ ક્રાયોલાઇટ ખનિજ માત્ર કયા દેશમાં મળે છે? બરાબર. ક્રાયોલાઇટ જે ખનિજ તત્વ છે માત્ર કયા દેશમાં મળે છે? બરાબર, તમને આપેલું છે તો કે ભાઈ એ ગ્રીનલેન્ડમાં જ મળે છે, બરાબર. ગ્રીનલેન્ડ સિવાય બીજી કોઈ જગ્યાએ મળતું નથી, બરાબર. વચમાં જોયું હોય તો ગ્રીનલેન્ડ ઉપર પણ અમેરિકાનું ઓલું હતું, બરાબર. ગ્રીનલેન્ડ ઉપર કેવું હતું? અમેરિકાનું હતું કે ભાઈ ત્યાંથી સહેજા બધી સંસાધન મળી શકે એમ છે, બરાબર. અને હાલ ફિલહાલની તમે જીઓપોલિટિક્સ જો તો તેના ઉપર પણ તમને આધાર ખબર પડશે કે ભાઈ જે જગ્યાએ ખનિજ તત્વો વધારે છે તેને કોઈ ના કોઈ દેશ લેવા માંગે છે, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન, કુદરતી તત્વો પર માનવીએ પોતાના આવડતથી જે પરિવર્તન કર્યું હોય તેને શું કહેવામાં છે? બરાબર. આપણા દ્વારા જે એના ઉપર, બરાબર, કુદરતમાંથી તો મળી જતું પણ એના ઉપર આપણે પરિવર્તન કર્યું હોય તેને કેવા શું કહે છે? એને માનવ સર્જિત સંસાધન કહેવા છે, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું માનવ સર્જિત સંસાધન છે? બરાબર. નદી, તો કે ભાઈ નદી કુદરતી છે, બરાબર. પર્વત કુદરતી છે. બહુહેતુક યોજના, બરાબર. ઓપ્શન સી, બરાબર. બહુહેતુક યોજના, આપણને ચોમાસા દરમિયાન જ પાણી મળે છે તો આપણે બહુહેતુક યોજના એના ઉપર યોજના બનાવી નાખીએ, બંધ બાંધી નાખીએ તો શું થાય? આપણે આપણી સૂઝબૂછથી એના ઉપર બાંધ બાંધ્યું જેથી કરીને ઉપરથી આવતું પાણી અહીંયા રહી જાય અને જે વધારાનું હોય એ જ એ લોકો જેટલી જરૂર પડે એટલી જ એ લોકો આગળ વધારે, તો એ આપણા માટે બહુહેતુક યોજના શું થશે? તો ભાઈ માનવ સંસાધન, માનવ સર્જિત સંસાધન થશે, બરાબર. જગતનું સૌથી મોટું સંસાધન કયું છે? બરાબર. સૌથી મોટું સંસાધન કયું છે? તો કે ભાઈ એ માનવી પોતે, બરાબર. એટલે કે માનવ સંસાધન, માનવી પોતે, જેને આપણે અટાણે હ્યુમન રિસોર્સ કહીએ છીએ, બરાબર. એચઆર, બરાબર. તમે જે એચઆરએમ જોતા હોય ને, હ્યુમન રિસોર્સ મેનેજર, બરાબર, જે એચઆર હોય એને આપણે હ્યુમન રિસોર્સ કહીએ છીએ, બરાબર. જે એનું તમામ પ્રકારની માહિતી રાખતો હોય, બરાબર. ત્યારબાદ માનવી દ્વારા માનવી શાના દ્વારા કુદરતી તત્વોને સંસાધન બનાવે છે? બરાબર. કયા? તો કે ભાઈ એમાં એનું જ્ઞાન, બરાબર, એની બુદ્ધિ અને એના કૌશલ્ય, આવડત વગેરેનો ઉપયોગ કરીને, આવડતનો પણ ઉપયોગ કરે છે, બરાબર. શારીરિક શક્તિનો તો ઓમ પણ ગમે એટલી કરી લે પણ એ એની બુદ્ધિનો ઉપયોગ ન કરે ત્યાં સુધી શારીરિક શક્તિ કોઈ કામ લાગતી નથી, બરાબર. એટલે અહીંયા શું આવશે? ઓપ્શન બી, બરાબર. જ્ઞાન, બુદ્ધિ અને કૌશલ્ય દ્વારા. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, સંસાધનોનું સંરક્ષણ એટલે શું? બરાબર. સંસાધનનું આપણે સંરક્ષણ કરવું એટલે શું? તો ભાઈ એનો આપણે ઉપયોગ સાચવી ન કરવો, બરાબર. બેફામ ઉપયોગ ન કરવો, બરાબર. ઘરની બાજુમાં તમારે જવું છે, બરાબર, કે ભાઈ પાનના ગલે જવું છે કે કરિયાણાની દુકાને જવું છે ને આપણે ગાડી લઈને જઈએ, બરાબર. ગાડી લઈને જાય તો એ ન કરે, બરાબર. એ વિવેકપૂર્ણ ઉપયોગ કહેવાશે નહીં, એનું આપણે સંરક્ષણ કરતા નથી, બરાબર. એટલે સંસાધનનો બગાડ કરવો નહીં, એ સંરક્ષણ ન કહેવાય, બરાબર. સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ કરો, બરાબર. હા, ઓપ્શન બી આપણો સાચો પડશે, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન, જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળ કયું છે? બરાબર. જળ જે તંગી થઈ છે એના માટેનું મુખ્ય, તો કે વધતી જતી વસ્તી, સાચી વાત છે, બરાબર. જેમ વસ્તી વધે એમ જમીનની જરૂરિયાત થાય, પાણીની જરૂરિયાત થાય, ખોરાકની, અનાજની જરૂરિયાત થાય, બરાબર. રોકડિયા પાક એક સાચું છે, બરાબર. રોકડિયા પાક પણ જેવી રીતના રોકડિયા પાકમાં ખૂબ અઢળક પ્રમાણમાં પાણી જોતું હોય છે, બરાબર. એટલે રોકડિયા પાક પણ થશે. શહેરીકરણ, આ વાત પણ સાચી છે, બરાબર. શહેરીકરણને લીધે પણ જ્યાં ત્યાં પાણી, બરાબર, નદીઓને લુપ્ત કરી નાખી છે, બરાબર. નદીઓના જે કાંઠા પોળા હતા એને ટૂંકા કરીને ત્યાં રહેણાંક વિસ્તાર કરેલો છે. એટલે આપેલ તમામ ઓપ્શન અહીંયા આપણો ડી સાચો પડે, આપેલ તમામ, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, કુદરતી સંસાધન કોને કહેવાય? બરાબર. કુદરતી સંસાધન આપણે કોને કહેવાય? તો કે ભાઈ ખેતરમાં વાવેલા પાક નહીં, એ માનવ સર્જિત છે, બરાબર. બગીચાના ફૂલ એ પણ માનવ સર્જિત છે અને આપણે કુદરતી સંસાધન, કુદરતી વનસ્પતિ ન કહી શકીએ, બરાબર. કારણ કે બગીચામાં વાવેલા છે એટલે આ પણ માનવ નિર્મિત છે, બરાબર. જે વનસ્પતિ માનવીની મદદ વગર કુદરતી રીતે ઉગે, બરાબર. એટલે ઓપ્શન સી સાચું પડે.
બરોબર. જે માનવની માનવ એમાં કોઈ પણ પ્રકારનું ઓલું કરેલું ન હોય, એના દ્વારા જે વસ્તુ ઉગે એને આપણે શું કહીશું? માનવ. એને આપણે કુદરતી વનસ્પતિ કહીશું. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ વનસ્પતિનું વર્ગીકરણ ક્યાં આધારે થાય છે? બરોબર છે. વનસ્પતિનું વર્ગીકરણ કેના આધારે થાય છે? બરોબર. તો રંગના આધારે નહીં, ઊંચાઈના આધારે નહીં, સમુદ્ર સપાટીની ઊંચાઈના આબોહવા આના આધારે. બરોબર. સમુદ્ર સપાટીથી જમીન કેટલી ઊંચી છે અને એની આબોહવા શું છે? બરોબર. આબોહવા શું છે એના ઉપરથી નક્કી થતું હોય છે. બરોબર. આબોહવામાં 35 વર્ષ જેવો સમયગાળા પ્રમાણેનું એનું નક્કી થતું હોય છે. હમણાં આપણે જોઈએ છે તો આપણી આબોહવા બદલી ગઈ છે. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? દરેક રીતે. બરોબર. તમે ગણી ન શકો એટલી રીતે. બરોબર. તે આપણને ઓપ્શન આપેલા છે. આપણે જે ઓક્સિજન આપે છે, હા ભાઈ આપે છે. બરોબર. જમીનનું ધોવાણ અટકાવે, હા ભાઈ અટકાવે છે. ઇમારતી લાકડું આપે છે, હા ભાઈ અટકાવે છે. હા આપે છે. બરોબર. ઇમારતી લાકડું પણ આપે છે. ઓપ્શન ડી આપેલ તમામ, હા ઓપ્શન ડી આપેલ તમામ. બરોબર. ઇમારતી લાકડું પણ આપણે તેમાંથી જ મળી છે. બરોબર. પછી આપણે વાવીએ છીએ કે ન વાવીએ. બરોબર. એટલે આપેલ તમામ થશે. વાવવા જોઈએ. બરોબર. પરિસર તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ. બરોબર. ઇકોસિસ્ટમ પરિસર તંત્ર કોને કહેવાય? બરોબર. તો કે ભાઈ સજીવોનું એકબીજા પર અને પર્યાવરણ પર અવલંબન, માત્ર પ્રાણીઓનો સમૂહ, પર્વતોની હરમાળા, માત્ર વાતાવરણ નહીં, સજીવોનું એકબીજા ઉપર અને પર્યાવરણ પર અવલંબન. બરોબર. માનવી પણ જે છે એ કોઈના કોઈ ઉપર અવલંબિત છે. બરોબર. આપણે જમીન ઉપર અવલંબિત છીએ, આપણે પર્યાવરણ ઉપર અવલંબિત છીએ. બરોબર. વરસાદ જાજો પડે અને પૂર આવી જાય તો? બરોબર. એટલે પરિસર તંત્રમાં શું હોય છે કે ભાઈ સજીવ એકબીજા પર અને પર્યાવરણ પર. બરોબર. મને કોઈ પણ વ્યક્તિની જરૂર પડી શકે, જેમ કે મારે કૃષિ કરવી હોય, હમણાં ટ્રેક્ટર આવી ગયા છે. બરોબર. પણ હું એમ કહું કે થોડાક સમયમાં કુદરતી ખનિજ તેલ ઘટી જશે તો ટ્રેક્ટર કઈ કામ આવશે? બરોબર. એટલે એ રીતના આપણે કહી શકીએ કે ભાઈ એકબીજા ઉપર આપણને જે બેલની બળદની જરૂર પડવાની છે એ વસ્તુ. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ વિધાન વાળો છે. શું કહેવા માંગે છે વિધાન વાળો પ્રશ્ન? તો કે ભાઈ રાસાયણિક ખાતરોનો વધુ પડતો વપરાશ જમીન માટે હાનિકારક છે. સાચી વાત છે. બરોબર. આપણે વધુ પડતો ઉપયોગ કરીએ અને તે હાનિકારક થશે. બરોબર. કારણ કે તે લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે અને જમીનને બિન બરોબર. એટલે કે આપણે લાંબા ગાળે શું કરે છે તો કે ભાઈ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને ગુણવત્તા પણ ઘટાડે છે. એટલે ઓપ્શન એ અને બી બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. બરોબર. આર ને આપણે કારણ આપણે સમજીએ તો આપણને સાચી સમજૂતી મળે. બરોબર. હું એમને કહી દઉં કે હાનિકારક છે તો એ સાચી વાત પણ બને ન પણ બને, પણ એનું પુખ્તા સબૂત છે કે ભાઈ લાંબા સમય પછી ઘટાડે છે, ગુણવત્તા ઘટાડે છે, બિનફળદ્રુપ કરે છે, તો આપણું એ સાચું પડે. બરોબર. અને હાલ ફિલહાલ તમે જોવો છો. બરોબર. આપણે જેવી રીતના ગ્રીન રિવોલ્યુશન કર્યું હતું. બરોબર. એવી રીતના શું થયું હતું કે રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કર્યો તો હવે આપણે શું છે, હવે આપણે બેક ટુ પવેલિયન, આપણે જૈવિક સંસાધનો ઉપર પાછા વળ્યા છીએ. બરોબર. સંસાધનોના રક્ષણ માટે કયો ઉપાય શ્રેષ્ઠ છે? બરોબર છે. સંસાધનોનું આપણને સંરક્ષણ કરવું છે. બરોબર. રક્ષણ કરવું છે. એના માટે કયો ઉપાય શ્રેષ્ઠ છે? તો ભાઈ વૃક્ષારોપણ કરવું. સાચી વાત છે. ટપક સિંચાઈ પદ્ધતિ. સાચી વાત છે. બરોબર. પાણીનું ખૂબ ઓછી જરૂર પડે. બરોબર. જરૂરિયાત મુજબનું, ખૂબ ઓછી અથવા તો જરૂર મુજબની. બરોબર. અથવા તો જરૂર મુજબ. પ્લાસ્ટિકનો ફરીથી વપરાશ. પ્લાસ્ટિકનો પણ ફરીથી વપરાશ કરીએ ને તો આપણે શું કહેવાય સંરક્ષણ કરીએ છીએ. એટલે આપેલ તમામ. બરોબર. પ્લાસ્ટિકનો ઘણી બધી એવી હાલમાં ટેકનોલોજી આવી ગઈ છે. હાલમાં એટલા બધી સ્ટાર્ટઅપ્સ છે કે જે પ્લાસ્ટિકનો ફરી પાછી ઉપયોગ થાય એવું એ લોકો કરી રહ્યા છે. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણનું હોવા છતાં તેનું સંરક્ષણ શક્ય છે? બરોબર. એવી રીતે કઈ વસ્તુ છે જે અપ્રાપ્ય છે? બરોબર. પુનઃ અપ્રાપ્ય છે, તે છતાં આપણે એનું સંરક્ષણ કરી શકીએ છીએ. એવું શું? તો કે ભાઈ કોલસો નહીં, ખનીજ નહીં, ધાતુઓ છે, કુદરતી ગેસ નહીં. બરોબર. ધાતુઓ કેવી રીતના? જેમ કે સોનું. બરોબર. હું સોનું લઉં. બરોબર. હવે સોનું આપણે ખાણમાંથી કાઢ્યું. બરોબર. ખાણમાંથી કાઢ્યું. બરોબર. પછી આપણે એનું કોઈ પણ જગ્યાએ ઉપયોગ કર્યો. દાખલા તરીકે કમ્પ્યુટરમાં ઉપયોગ કર્યો. બરોબર. કમ્પ્યુટરમાં આપણે ઉપયોગ કર્યો તો એના પ્લાસ્ટિક વગેરેનું શું કરતા આપણે મેલ્ટિંગ કરીને એમાંથી સોનું મેળવી શકીએ. બરોબર. એમાં તાંબાનો ઉપયોગ થાય, તાંબાનો પણ આપણે ઉપયોગ લઈ શકીએ. ચાંદી છે તો ચાંદીનું પણ ઓલું કરી શકીએ. જેથી કરીને શું થશે તો કે ભાઈ એનો આપણે ઉપયોગ આપણે જે જગ્યાએ કરેલો હોય ત્યાંથી આપણે પાછું કરી શકીએ. બરોબર. તમે ઘરમાં પણ જોતા હશો તો ઘરેણા આવી છે. બરોબર. ઘરેણા હશે અને નવી ઓલી આવી છે તો નવું લેવા કરતા જે જૂના ઉપર વધારે ઓલું કરતા હોય છે. બરોબર. નવું પણ લેવાતું હોય છે પણ એવી સર્ટેન વસ્તુ કાં તો ખરાબ થઈ ગયું તો એને ફેંકી નથી દેવાતું, એને ફરી પાછું ઘડાવી લેવામાં આવે છે. બરોબર. એટલે ધાતુ ભંગારનો ફરી વપરાશ કરી દે છે. બરોબર. ચાલો ત્યારબાદનો તો કે ભાઈ તળાવ અને સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? બરોબર. એને ઊંડા કરવા જોઈએ. બરોબર.
તો શું કહે, તેમાં કચરો નાખો, કચરો નાખવાથી તો ન થાય, બરોબર. તેમાંથી કાંપ દૂર કરો, બરોબર. એટલે તેમાં જે કાંપ રહેલો છે તે આપણને દૂર કરવો પડે છે. એટલે શું થશે તો કે ભાઈ આપણને જે ઊંડી થશે, બરોબર. જમીન શું કહેવાય, નદી શું થશે, ઊંડી થશે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો કે કુદરતી સંસાધન જૈવિક હોવાની સાથે નવીનીકરણ પણ છે, બરોબર. જે કુદરતી સંસાધન શું છે તો કે જૈવિક તો છે, એની સાથે કેવા છે, નવીકરણ એટલે કે પુનઃ પ્રાપ્ય પણ છે. તો કયું છે તો ભાઈ લોખંડ નહીં. સૂર્ય શક્તિ તો કે ભાઈ એ જૈવિક તો પુનઃ પ્રાપ્ય તો છે પણ જૈવિક નથી. જંગલો, હા જંગલો આપણા થશે, બરોબર. એ જૈવિક તો છે, બરોબર. જૈવિક એટલે કેવા છે તો કે ભાઈ સજીવ છે, બરોબર. જૈવિક એટલે કેવા છે તો કે ભાઈ સજીવ છે. અને સાથે સાથે પુનઃ નવીનીકરણ, પુનઃ પ્રાપ્ય, તમે જાપાનનો જ આપણે ઉદાહરણ લઈએ તો જાપાન જે રીતના કરે છે તો કે ભાઈ ખૂબ એને વૃક્ષો કાપ્યા છે પણ પાછો એ વાવતો જાય છે, જેથી કરીને શું જંગલો પાછા મળતા જાય છે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, ખેતી માટે વપરાતા રાસાયણિક ખાતરના વિકલ્પે શું વપરાય, વાપરવું જોઈએ, બરોબર. જે રાસાયણિક ખાતર વપરાય છે એની જગ્યાએ તો કે ભાઈ જૈવિક ખાતર, બરોબર. સેન્દ્રિય ખાતર, જૈવિક ખાતર અથવા તો સેન્દ્રિય ખાતર, બરોબર. જૈવિક અથવા તો સેન્દ્રિય ખાતર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી કુદરતી તત્વો શું બની શકે છે, બરોબર. ભવિષ્યમાં આપણે વિજ્ઞાન ટેકનોલોજીનો એટલો વિકાસ થઈ જશે તો કુદરતી તત્વો શું બની શકે તો કે ભાઈ એ કચરો નહીં બનશે, બરોબર. એ સંસાધન બની શકે, બરોબર. જે આપણી પાસે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણે કુદરતી તત્વો જે છે એનો ઉપયોગ કરીએ વિજ્ઞાન ટેકનોલોજી સાથે તો એનાથી આપણે સંસાધન બનાવી શકીએ છીએ, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, એકલ સંસાધનનું ઉદાહરણ કયું છે, બરોબર. ક્રોયોલાઇટ, બરોબર. કયો હતો ક્રાયોલાઇટ અથવા ક્રોયોલાઇટ, જે આપણે ગ્રીનલેન્ડમાં મળે છે, બરોબર. ગ્રીનલેન્ડમાં મળે છે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, માનવ સંસાધન વિશે કયું વાક્ય સત્ય છે, બરોબર. સત્ય એટલે સાચું છે, બરોબર. આ રીતના લખવાની ટેવ રાખજો. હું લખું છું એમને એમ નહીં, કારણ કે સત્ય અસત્યમાં કન્ફ્યુઝન, સાચું ખોટું તમને વધુ ઇઝીલી યાદ રહેશે, બરોબર. માનવી કુદરતના તત્વોને સંસાધન તરીકે વપરાય છે, બરોબર. હા, જે માનવ જે છે માનવીય કુદરતના તત્વોને શું સંસાધન તરીકે વાપરે છે, બરોબર. હવે માનવીનું જ્ઞાન અને કૌશલ્ય મહત્વનું છે, સાચી વાત છે, બરોબર. આપણે ઘણી બધી નવી વસ્તુ જોયેલી છે, બરોબર. શિક્ષણ અને આરોગ્ય માનવીય વિશિષ્ટ સંસાધન બનાવે છે, આ વાત પણ સાચી છે, બરોબર. જે શિક્ષણ આપણને મળે, બરોબર, આપણું આરોગ્ય સારું હોય અને શિક્ષણ આપણને સારું મળે તો આપણે શું કરીએ તો કે ભાઈ વિશિષ્ટ સંસાધન બને છે, બરોબર. એટલે ઓપ્શન ડી આપણો અહીંયા સાચો પડે. તમામ વાક્ય કેવા છે, સાચા છે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ભાઈ પવનચક્કીના ઉપયોગથી વીજળી મેળવવી એ કયા પ્રકારનું સંસાધન છે, બરોબર. પવનચક્કીનો આપણે ઉપયોગ કરીને વીજળી મેળવીએ તો કે શું થાય, નવીનીકરણ અથવા તો પુનઃ પ્રાપ્ય, બરોબર. પાછી આપણે પવન તો ચાલતું જ રહેવાનું, પવનચક્કી બેઠી જશે, કદાચ બગડી જશે, પણ પવન તો રેલાવાનો જ, બરોબર. તો આપણે બીજી પવનચક્કી મૂકી દઈશું તો આપણી તો પછી ચાલુ થઈ જશે, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, જમીનનું ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ, બરોબર. જમીનનું ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ, બરોબર. વૃક્ષારોપણ કરવું જોઈએ, બરોબર. જમીન ખોદવાથી જમીનનું ધોવાણ ન અટકે, વૃક્ષારોપણ કરવું જોઈએ, બરોબર. સિમેન્ટ પાથરવાથી પણ ન થાય, પાણી વહેવાનું નહીં એ પણ ન થાય, બરોબર. એટલે આપણે વૃક્ષારોપણ કરવું પડે, બરોબર. જેટલા આપણે વૃક્ષો વાવીએ એટલું આપણને ઓલું પાણી મળી શકે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, જળ એક કેવું સંસાધન છે, બરોબર. જળ એક કુદરતી અને નવીનીકરણીય સંસાધન છે, બરોબર. કુદરતી તો છે જ પણ નવીનીકરણ, બરોબર. પાછું બાષ્પ થશે, બાષ્પીભવન પ્રક્રિયા થશે, ઉપર વાદળામાં થશે, વાદળા ભરાઈ પાછું વરસાદ થશે, પાછું એ સમુદ્રમાં જશે, બાષ્પીભવનની પ્રક્રિયા થશે, વાદળા બંધાશે ને વરસાદ, એટલે શું થશે, કુદરતી તો છે પણ નવીનીકરણ, બરોબર. દર વર્ષે વરસાદ પડે એટલે પાછું નવું પાણી આવી જતું હોય છે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, વિધાન એ, સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે, સાચી વાત છે. સંસાધનનો મર્યાદિત છે, આ વાત પણ સાચી છે, મર્યાદિત છે. તેના વગર માનવીનું અસ્તિત્વ જોખમાય છે, સાચી વાત છે, બરોબર. હવે મર્યાદિત છે સંસાધનો એટલે આપણે એનું સંરક્ષણ કરવું પડે, એટલે આપણે એનું સંરક્ષણ કરવું પડશે. એટલે આર જે છે એને વધારે સમજૂતી આપે છે, એટલે ઓપ્શન આપણો થશે એ, બરોબર. ઓપ્શન આપણો અહીંયા એ સાચો પડશે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, કે ભાઈ શહેરીકરણના કારણે શાની માંગ વધી છે, જમીન અને પાણી, સાચી વાત છે. જમીન અને પાણી હવે શહેરોમાં ક્યાંય રહ્યા જ નથી, બરોબર. પહેલા આપણે જોતા હોય તો 300 ગજનો કે 500 ગજનો પ્લોટ હોય તેના ઉપર એક મકાન બનતું, હવે 500 ગજનો એક પ્લોટ ઉપર એના ઉપર 5 માળ બને, 6 માળ બને, વધારે તમે એક્સપેન્સિવ જગ્યા ઉપર જાઓ તો 20 માળ બને, 25 માળ બને, બરોબર. એટલે શું છે, જમીન ઓછી છે પણ એના ઉપર માળ બનાવતા જાય છે, બરોબર. અને સંસાધનની પણ માંગ વધી છે, આ વાત પણ સાચી છે, સંસાધનની પણ માંગ વધી છે. રમત ગમતના સાધનોની માંગ એટલી બધી નથી વધી, બરોબર. ઓપ્શન સી આપણો એ અને બી બંને થશે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, સંસાધનોના પ્રકારોમાં અશ્મિભૂત બળતણનો સમાવેશ ક્યાં થાય છે, બરોબર. અશ્મિભૂત બળતણ એટલે કે અશ્મિમાંથી જે બળતણો બન્યા છે, બરોબર. જે તે વખતે તમને શિક્ષકોએ સમજાવ્યા છે કે ભાઈ વર્ષો પહેલા ડાયનાસોર હતા, એની ઉપર મરી ગયા, દટાઈ ગયા, પછી જમીન ઉપર પરત બનતી ગઈ અને ત્યાં
એક પ્રક્રિયા થઈ અને અશ્મિભૂત ભવન બન્યા, તો એ શું કહે છે? તો ભાઈ બિન નવીનીકરણ છે, બરોબર. એ પુનઃ પ્રાપ્ય તો જ છે, બરોબર, પણ એના માટે હજારો લાખો વર્ષો એ થવું જોઈએ તો એ વસ્તુ થાય, બાકી એ પુનઃ પ્રાપ્ય સંસાધનો છે નહીં, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો કુદરતી સંસાધનોમાં સૌર ઉર્જાનું કેવું સંસાધન છે? બરોબર, સૌર ઉર્જા જે છે એ અજૈવિક સંસાધન છે, બરોબર. કેવું? તો કે ભાઈ અજૈવિક સંસાધન છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનના સંરક્ષણ વિરુદ્ધની છે? બરોબર, સંસાધનનો જે આપણે સંરક્ષણ વિરુદ્ધની કઈ છે? બરોબર, વિરુદ્ધની કીધી છે, એટલે જોજો વિરુદ્ધની, સંસાધન માટે ઉપયોગ નહીં પણ વિરુદ્ધની. તો કે વરસાદી જળનો સંગ્રહ, એ તો આપણા માટે સાચું છે, બરોબર, આપણે કરીએ એટલા માટે આપણે સારું કહેવાય. જંગલો કાપવા, આ જે છે સંરક્ષણ વિરુદ્ધ, બરોબર, જંગલ આપણે કાપી નાખીએ તો ચાલે, એટલે આપણો ઓપ્શન બી સાચો પડે. સૂર્ય ઉર્જાનો વપરાશ કરવો પણ આપણા માટે સંરક્ષણ જ છે, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એ પણ સંરક્ષણ છે, એટલે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, ખનિજ તેલમાં વધુ પડતા વપરાશથી શું થાય છે? બરોબર, ખનિજ તેલનો આપણે વધુ પડતો વપરાશ કરીએ તો શું થાય? ખૂટી જાય, બરોબર, ખૂટી જાય અને પ્રદૂષણ પણ વધે, બરોબર, કારણ કે ઓપ્શન જો સી આપેલો છે, એ અને બી બંને, એટલે પ્રદૂષણ પણ થાય, એટલે આપણો ઓપ્શન અહીંયા સી સાચો પડે, બરોબર. કશું થતો નહીં, આવું તો કોઈ દી નથી વિચારતા, કાંઈ નહીં થાય, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, સંસાધન બનાવવા માટે કયા 3 પરિબળો જરૂરી છે? બરોબર, સંસાધન આપણને બનાવવું તો કયા 3 પરિબળો જરૂરી છે? તો ભાઈ કુદરતી તત્વ જોઈએ, માનવી જોઈએ, બરોબર, ટેકનોલોજી જોઈએ, બરોબર, એટલે 3 તત્વ. એના સિવાય પૈસા ન હોય તો ચાલે, જમીન ન હોય તો ન ચાલે. જમીન જોઈએ, પાણી એ કુદરતી તત્વ જ છે, એટલે એની પણ જરૂર પડવાની છે, બરોબર. માત્ર હવા, બરોબર, હવાથી કાંઈ ન થાય, સૂર્ય અને ચંદ્રથી પણ કાંઈ ન થાય, એટલે આપણો અહીંયા ઓપ્શન એ જ સાચો પડશે, બરોબર. તો કે ભાઈ માનવીય ટેકનોલોજી અને આવડત, બરોબર, આપણી પાસે જે આવડત અને કૌશલ્ય રહેલા છે એ તમામ, બરોબર, એટલે ઓપ્શન એ સાચો પડશે, બરોબર. પાઠ્યપુસ્તક મુજબ ઉપયોગિતા એ કોનો ગુણધર્મ છે? બરોબર, ઉપયોગિતા એ કોનો ગુણધર્મ? આપણે પહેલા જ પ્રશ્ન જોઈ ગયા, કેનો? તો કે ભાઈ ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે, બરોબર. ત્યાર પછી તો બસ અહીંયા આપણા પ્રકરણ 9 સંસાધન, બરોબર, એના MCQ આપણે પૂરા કરી નાખ્યા છે, બરોબર. આના પહેલાના 8 ચેપ્ટર જે છે એ હિસ્ટ્રીના, બરોબર, હિસ્ટ્રી એટલે આપણા ઇતિહાસના છે, તે તમામ જોઈ લેવા, જેથી કરીને તમારું સ્કોરિંગ સારું થઈ શકે, બરોબર. તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં લખો, જેથી કરીને એનું આપણે નિરાકરણ લાવી શકીએ. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ભવિષ્યની તમામ માહિતી મળી શકે. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. તો મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.